ધોરણ 6માં 10મો પાઠ પૃથ્વીના આવરણો ભણતા હતા. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં ચોથો પાઠ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. તો ચાલો બધા સ્વાધ્યાય પોથીમાં પાઠ પૂરવા માટે તૈયાર થઈ જાઓ. સ્વાધ્યાય પોથીમાં તમે 3 પાઠ પૂરેલા છે. હવે આપણે ચોથા પાઠથી શરૂઆત કરીશું. ચોથો પાઠ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. એમાં પ્રશ્ન પહેલો છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. અહીંયા મેં તો ટીક કર્યા છે, પરંતુ તમારે જવાબ છે અહીંયા તમને ચોરસ ખાના આપેલા છે. એ ચોરસમાં તમારે A, B, C જે જવાબ આવતો હોય એ તમારે લખવાના રહેશે. ચલો મિત્રો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, મહાજનપદ કેટલા હતા? તો એનો જવાબ છે B, મહાજનપદ 18 હતા. તો તમારે અહીંયા જે ચોરસ ખાનું છે એની સામે એમાં તમારે જવાબ B લખવાનો રહેશે. તમારે એની સામે જે બોક્સ છે એની અંદર જવાબમાં તમારે B લખવાનું, બરાબર. તમારે નીચે તમારે અહીંયા લાઈન કરવાની નથી, પરંતુ તમારે સામે A કે B, C જે જવાબ આવતો હોય તે તમારે બોક્સમાં લખવાનું. બીજો પ્રશ્ન, મહાજનપદો કયા કાળમાં હતા? જવાબ C, અનુવૈદિક. તો તમારે C લખવાનું. ત્રીજો પ્રશ્ન, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો જવાબ આવશે D, વૈશાલી. ચોથો પ્રશ્ન, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? એનો જવાબ આવશે B, 2 પ્રકારની. પાંચમો પ્રશ્ન, ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી? જવાબ આવશે C, ભગવદ્ ગીતામાંથી. છઠ્ઠો પ્રશ્ન, વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? જવાબ આવશે B, કબીલાઈ શાસન વ્યવસ્થાનું. સાતમો પ્રશ્ન, જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો? A, રાજ્યના અર્થમાં. આઠમો પ્રશ્ન, પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 જેટલા મહાજનપદો હતા? જવાબ આવશે D, અંગુત્તર નિકાય એ ગ્રંથ છે. નવમો પ્રશ્ન, મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી? જવાબ આવશે C, કુશનારા. 10મો પ્રશ્ન, શ્રાવસ્તી કયા મહાજનપદની રાજધાની હતી? એનો જવાબ આવશે C, કોસલ. 11મો પ્રશ્ન, દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્ય વિસ્તાર હતો? જવાબ આવશે D, કુરુનો. 12મો પ્રશ્ન, વિરાટનગર કયા મહાજનપદની રાજધાની હતી? જવાબ આવશે B, મત્સ્યની. 13મો પ્રશ્ન, રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો? D, રાજાને. 14મો, નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું? એનો જવાબ આવશે A, એ છે એ જે રાજ્ય છે તે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું. 15મો પ્રશ્ન, નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો જવાબ આવશે C, વૈશાલી. 16મો પ્રશ્ન, 16 જેટલા મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી રાજ્ય હતું? તો એનો જવાબ આવશે B, મગધ છે તે સૌથી શક્તિશાળી રાજ્ય હતું. 17મો પ્રશ્ન, હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તમને બધાને ખબર છે, એનો જવાબ આવશે D, બિંબિસારે. તમારે સામે એના જે પ્રશ્નનો જવાબ છે એના ખાનામાં તમારે D લખવાનું છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. સામેના પેજ નંબર 29 ઉપર 18મો પ્રશ્ન, કોના સમયમાં પાટલીપુત્ર એટલે પટના મગધની રાજધાની બની હતી? જવાબ આવશે B, અજાતશત્રુ. તો તમારે અહીંયા જો વ્યવસ્થિત ચોરસ ખાના દેખાય છે તો તમારે આમાં જવાબ લખવાનો છે B. પહેલામાં તમારે જવાબ લખવાનો છે B. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો? જવાબ આવશે C, તમારામાં C લખવાનું છે. 20મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? એનો જવાબ છે B, મહાપદ્મનંદે. 21મો પ્રશ્ન, સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો? D,
જવાબ છે ધનનંદ, ડી. 21ને સામે બોક્સમાં લખો ડી. ત્યારબાદ જોઈએ 22મો પ્રશ્ન. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો હતો? તો આ પ્રશ્નનો જવાબ છે તમારે જાતે શોધીને લખવાનો છે, એટલા માટે મેં અહીંયા લખ્યો નથી. આ તમારું હોમવર્ક છે. ત્યારબાદ જોઈએ 23મો પ્રશ્ન. વજી સંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું? તો એનો જવાબ આવશે ડી. તો તમારે એની સામે અહીંયા લખવાનું છે ડી, અને આ તમારો લેશનમાં જવાબ તમારે ગોતીને લખવાનો છે. 24મો પ્રશ્ન. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી? એનો જવાબ છે સી, સભ્યો પાસે. 25મો પ્રશ્ન. ગણસભાનું સભા સ્થળનું શું નામ હતું? એનું નામ આવશે સંથાગાર, કે જ્યાં ગણસભા છે એ બેસતા. એનો જવાબ છે એ, સંથાગાર. 26મો પ્રશ્ન. ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા કયા સ્વરૂપની હતી? તો કે લોકશાહી. જવાબ આવશે સી, લોકશાહી. 27મો પ્રશ્ન. ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી? એનો જવાબ છે ડી, કાર્યવાહક સમિતિ. 28મો પ્રશ્ન. મહાજન પદ સમયની શાસન વ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા? તો કે છઠ્ઠો ભાગ. તો તમારે એનો જવાબ લખવાનો છે બી, છઠ્ઠો. 29મો પ્રશ્ન. ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા? 29નો જવાબ છે ડી, પશુઓ આપતા. પશુપાલકો હોય તે પશુઓ આપતા, જે ખેડૂતો હોય તો તે અનાજ આપતા. તો જવાબ આવશે ડી, પશુઓ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ બીજો, કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે, પહેલો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યાનો. કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને ખાલી જગ્યા કહેવામાં આવતો? જવાબ લખો રાજન્ય, રાજન્ય કહેવામાં આવતું. બીજો પ્રશ્ન. જનપદ શબ્દ ખાલી જગ્યાના અર્થમાં વપરાતો? જવાબ આવશે રાજ્ય. ત્રીજો પ્રશ્ન. ગોરખપુર આસપાસનો પ્રદેશ ખાલી જગ્યા મહાજનપદોનો સીમા વિસ્તાર હતો? જવાબ આવશે મલ્લર. ચોથો પ્રશ્ન. વજી મહાજનપદની રાજધાની ખાલી જગ્યા હતી? જવાબ આવશે વૈશાલી. પાંચમો પ્રશ્ન. અંગુત્તર નિકાય ગ્રંથ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે? જવાબ આવશે પાલી. છઠ્ઠો પ્રશ્ન. મગધની રાજધાની ખાલી જગ્યા હતી? જવાબ આવશે રાજગૃહ અથવા ગિરિવ્રજા. જે લખો તે સાચું પડશે. સાતમો પ્રશ્ન. અજાતશત્રુને ખાલી જગ્યાને રાજધાની બનાવી હતી? જવાબ આવશે પાટલીપુત્ર, જે પટનામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ 8મો પ્રશ્ન. પેજ નંબર 30 ઉપર 8મો પ્રશ્ન. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત ખાલી જગ્યા સૌથી શક્તિશાળી વંશ હતો? જવાબ લખો નંદવંશ. 9મો પ્રશ્ન. ગણનો સામાન્ય અર્થ ખાલી જગ્યા થાય છે? જવાબ આવશે સમૂહ. 10મો પ્રશ્ન. લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાના રાજ્યને ખાલી જગ્યા કહેવામાં આવતું? જવાબમાં લખો ગણરાજ્ય. 11મો પ્રશ્ન. વજી સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર ખાલી જગ્યા હતું? જવાબ આવશે વૈશાલી. 12મો પ્રશ્ન. ગણરાજ્ય સંઘનું સભા સ્થળ ખાલી જગ્યા તરીકે ઓળખાતું? જવાબ આવશે સંથાગાર. 13મો પ્રશ્ન. ગણરાજ્ય સમયમાં લોકો ખાલી જગ્યામાંથી બનાવેલા વાસણનો વધુ ઉપયોગ કરતા? જવાબમાં આવશે માટી. 14મો પ્રશ્ન. ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા માટીના વાસણને ખાલી જગ્યા કહેવામાં આવતું? જવાબમાં લખો ચિત્રિત ધૂસર પાત્ર. 15મો પ્રશ્ન. ગણરાજ્ય સમયમાં ખાલી જગ્યા વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો? જવાબમાં લખો કારીગર. 16મો પ્રશ્ન. મહાજનપદોના સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો હતો? જવાબમાં આવશે લોખંડ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોમાંથી ખરા વિધાનો સામે સાચાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ચલો પહેલો પ્રશ્ન. આમાં પણ મિત્રો તમારે જે ચોરસ ખાનું આપેલું છે, આ એકની સામે તમને એ ચોરસ ખાનું આપેલું છે, તો એ ચોરસ ખાનાની અંદર તમારે સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે.
પહેલો પ્રશ્ન છે, જનપદનો અર્થ માણસને આપવામાં આવતું પદ એવો થાય છે, તો એ ખોટું છે. બીજો પ્રશ્ન, ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 20 જેટલા મહાજનપદો જોવા મળે છે, ખોટું છે. કેટલા જ મહાજનપદો જોવા મળતા હતા મિત્રો? 18 મહાજનપદો જોવા મળતા હતા. ત્રીજો પ્રશ્ન, ચંપા અંગ મહાજનપદની રાજધાનીનું સ્થળ હતું, તો સાચું છે. ચોથો પ્રશ્ન, ગાંધાર મહાજનપદની રાજધાની લાજપુર હતી, તો ખોટું છે. પાંચમો પ્રશ્ન, બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ હતું, તો સાચું છે. છઠ્ઠો પ્રશ્ન, બિંબિસાર અને અજાતશત્રુ અવંતીના મહાન રાજાઓ હતા, એ ખોટું છે. સાતમો પ્રશ્ન, શિશુનાગ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે, ખોટું. આઠમો પ્રશ્ન, મગધમાં હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો હતો, તો સાચું છે. નવમો પ્રશ્ન, બિંબિસારના પુત્રનું નામ અજાતશત્રુ હતું, તો એ સાચું છે. 10મો પ્રશ્ન, ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય, તો એ સાચું છે. 11મો પ્રશ્ન, એક કરતાં વધારે સભ્યોની સંખ્યાની મદદથી ચાલતા રાજ્યોને ગણરાજ્ય કહી શકાય, તો એ સાચું છે. 12મો પ્રશ્ન, ગણરાજ્યએ ઊભો કરેલ સંઘ મહાસંઘ તરીકે ઓળખાયો હતો, તો એ ખોટું છે. 13મો પ્રશ્ન, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે માત્ર વૃદ્ધોની જ પસંદગી થતી, શું વૃદ્ધોની જ પસંદગી થતી? આ જવાબ તમારે જાતે શોધવાનો છે, જાતે લખજો મિત્રો. વૃદ્ધોની પસંદગી થતી હતી નહીં, બધાની યુવાન હોય તેમની પણ પસંદગી થતી હતી. ચલો 14મો પ્રશ્ન જોઈએ. ગણરાજ્યના સમયમાં લોકો સાદા ઘરોમાં રહેતા હતા, તો એ ખોટું છે. 15મો પ્રશ્ન, ગણસભામાં બધા જ કામકાજ બહુમતીથી પસાર કરવામાં આવતા, તો એ સાચો જવાબ છે. 16મો પ્રશ્ન, ગણરાજ્ય સમયમાં પશુપાલકો કરના ભાગરૂપે અનાજ આપતા હતા, તો એ ખોટો જવાબ છે. જો પશુપાલકો હોય તે અનાજ ના આપતા, પરંતુ શું આપતા? તો કે પોતાનું પશુ, એક પ્રાણી છે એ આપતા હતા. ત્યારબાદ મિત્રો પેજ નંબર 31 ઉપર જોઈએ. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા જોડો. એમાં મિત્રો તમારે જે આ 1 નંબર આપેલો છે, આ 1 અહીંયા દર્શાવેલો છે, આ 2 તો 2 અહીંયા દર્શાવેલો છે. તો આ વિભાગ બ માંથી તમારે જે જવાબ આવતો હોય તે તમારે અહીંયા 1, 2, 3 એ રીતે તમારે એના સાચો જવાબ હોય તે લખવાનો રહેશે. ચાલો મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન. પહેલો છે મગધ. તો મગધ છે, તો મગધની રાજધાની છે એ કઈ હતી? તો કે રાજગૃહ, તો 3. તો 1ની સામે તમારે જવાબ લખવાનો 3. બીજું છે ગાંધાર. તો ગાંધારની રાજધાની કઈ હતી? તો કે તક્ષશિલા, તો અહીંયા 2ની સામે લખો 4. ત્રીજું છે વત્સ. વત્સની રાજધાની કઈ હતી? તો કે કૌશાંબી, તો 3ની સામે 1 લખો. અવંતી. અવંતાની રાજધાની કઈ હતી? ઉજ્જયિની, તો 4ની સામે 2. આવી રીતે તમારે જવાબ લખવાના રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન બીજો. એમાં ગણરાજ્યો આપેલા છે. તો એક લીછવી. તો લીછવી છે એનું ગણરાજ્ય કયું હતું? તો કે વૈશાલી, તો 1ની સામે લખો 5. બીજું છે શાક્ય. તો શાક્યની ગણરાજ્ય કયું હતું? તો કે કપિલવસ્તુ, તો અહીંયા જવાબ લખો 4. વિદેહ. તો વિદેહનું ગણરાજ્ય તો કે મિથિલા, તો 3ની સામે લખો 1. મલ્લ. મલ્લનું ગણરાજ્ય હતું કુશિનારા, તો 4ની સામે 3. ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજો પ્રશ્ન. એમાં આપ્યું છે વર્તમાન સ્થાન. તો કે વત્સ જે મહાજનપદ વસ્ત હતું તે વર્તમાન સ્થાનમાં વર્તમાન સમયે કયા સ્થળે છે, એનું સ્થાન ક્યાં છે એ તો આપણે જોવાનું છે. તો કે વત્સ. તો કે જે વત્સ છે
એનું સ્થળ છે અલ્હાબાદ આસપાસનો પ્રદેશ, યુપીમાં આવેલું છે, તો એકની સામે લખો 4. બીજામાં છે અવંતી, તો અવંતી છે તે માળવાનો પ્રદેશ છે, તો એની 2ની સામે લખો 1. ત્રીજું છે મત્સ્ય, તો મત્સ્ય છે તે જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ છે, 3ની સામે 5. ચોથું છે કંબોજ, તો કંબોજ છે તે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ છે, તો 4ની સામે લખો 3. આવી રીતે તમે જવાબ છે એ લખ્યા. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ હવે પ્રશ્નો. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. ચાલો મિત્રો લખીએ. તમારે લખતું જવાનું છે. વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી? તમને મિત્રો અક્ષર ન દેખાય તો હું અહીંથી વાંચી જાઉં છું, અને તમારે લખતું જવાનું છે. તો લખજો, વૈદિક કાળમાં સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન, પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય બીજા કયા નામે ઓળખવામાં આવતો? તો તમે ટૂંકમાં લખો તો પણ ચાલશે, 20 નામથી. ત્રીજો પ્રશ્ન, ભારતમાં પ્રારંભિક રાજ્યની સ્થાપના કયા વિસ્તારમાં ક્યારે થઈ હતી? જવાબ લખો, ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં થઈ હતી. ચોથો પ્રશ્ન, જનપદ એ કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? તો જવાબ આવશે, જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ રીતે વિકાસ પામેલી રાજ્ય વ્યવસ્થા હતી. ત્યારબાદ મિત્રો પેજ નંબર 32 ઉપર જોઈએ 5મો પ્રશ્ન, મહાજનપદોમાં કયા 2 પ્રકારની શાસન વ્યવસ્થા હતી? તો એમાં જવાબ આવશે રાજાશાહી અને લોકશાહી. તો મિત્રો આપણે આજે 31મા પેજ નંબર સુધી આપણે રાખીએ છીએ. 32મા પેજ નંબરથી આપણે બીજા લેક્ચરમાં છે તે પાઠની પછી શરૂઆત કરશું. ચાલો મિત્રો, જય હિન્દ, આવજો. અને તમને જે લેસનમાં આપ્યું છે સાચું ખોટું એ તમારે કરવાનું છે, અને જે ABCDમાંથી જે પ્રશ્નનો જવાબ લખવાનો છે એ તમારે પૂરો કરવાનો છે.